850 પગથિયા ચડીને એક આવો નજારો છે. એક 1000 પગથિયા ચડી ગયા છે. વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. અવાજ આવે છે કે નથી આવતો ખબર નથી. વરસાદ ચાલુ થયો છે બેફામ. હાય ગાઈસ, તો વાગ્યા છે રાતના 12:15 થઈ છે અને હું અત્યારે હાલ સુરેન્દ્રનગરના રેલવે સ્ટેશનની અંદર છું અને આજે અમે જઈ રહ્યા છીએ જુનાગઢ ગિરનાર પર્વત ચડવા માટે. મારા ફ્રેન્ડ્સ બધા આવે છે. સૌરાષ્ટ્ર જનતાની અંદર અમે જઈ રહ્યા છીએ. ધ્રુવ અને રાહુલની બધા પાછળ આવે છે. એ અમદાવાદથી ચડ્યા છે બધા. હું સુરેન્દ્રનગરથી બેસવાનું છું અને ટ્રેન ઓલમોસ્ટ વિરમગામ પહોંચી ગઈ છે. થોડી વારમાં જ તૈયારી છે આવવાની. અમારો ટ્રેન કમ્પ્લેટ આવી ગયો છે જુનાગઢ જવા માટે. એનું અત્યાર સુધી કંઈ પ્લાનનો કેન્સલ હતું. હવે પ્લાનિંગ એનો ચેન્જ થઈ ગયો છે. રવિભાઈ એના જાદવ સાહેબે રજા આપી દીધી છે. રજા નથી મળી. ના કે રજા મળે એવું નહોતું. રજા આપી દીધી. રોઈને રજા લીધી છે. મને જવા દો, મને જવા દો. ફૂલ એન્જોય કરવા છેલ્લે બાકી હવે એનો મેળ પડી ગયો છે જુનાગઢનો. હવે ફૂલ એન્જોય કરવાનો. કમા હું એન્જોય કરી લેવાનો. એન્જોય કરવાનો હે. એન્જોય કરી લેવાનો ફૂલ ગિરનારમાં. જોજો 5000 પગથિયા ચડીને થાકી ન જાવ તો ભાઈ અમારે ટિકિટ ઓડી ન કરવાની થાય. નથી તાકવાનું, એન્જોય કરવાનો. નથી રાખવાનું ને. ના ના. ફાઇનલી ગાઈઝ હવે ટ્રેન આવી ગઈ છે જુનાગઢની અને છેલ્લે ઊભા છીએ અમે. લાસ્ટમાં રાહુલનો ફોન આવી ગયો કે છેલ્લે આવતા રહેજો. છેલ્લા ડબ્બામાં આપણે છીએ અને જય ગિરનારી કરીને ચડી જઈશું પર્વત. આદેશ આદેશ. સુરનગરમાં પાવો વાગ્યો છે અને હવે જુનાગઢમાં પાવો બંધ થાય છે. હા એ ટ્રેન જો ફાઇનલી આદેશ આદેશ ફાઇનલી ગાઈઝ મળી ગયા છે. આ ધ્રુવ આવી ગયો આપણો. હા ધ્રુવ આદેશ. ક્યાં રાહુલ ક્યાં? ટ્રેનમાં બેસી ગયા છે અમારા કમાલાલને જગ્યા મળે એવું છે ને. રાજકોટનું જંકશન આવી ગયું. અમારા ભાઈ પાણી ભરીને આવી ગયા ધ્રુવભાઈ. મમરા લઈ લીધા છે નાસ્તો કરવા માટે. મમરા પાણીની બોટલ. અમારા ભાણું આવી ગયા છે આશીષભાઈ. ઉડે તો હા નકર બાવળિયામાં કા ઉડે તો જા છે. હાલો સિસોટી વાગી જાય રાજકોટમાં ચડી જઈશું તારા. દરવાજા ઉપર જ બેવાનું છે એવું છે. રાજકોટ પહોંચતા તો ખાલી રહી ગઈ આખી ટ્રેન. હવે લગભગ 2-2.5 કલાકનો રન છે અહીંથી. 4:45નો ટાઈમ છે જુનાગઢ પહોંચવાનો. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ જુનાગઢની અંદર અને રેલવે સ્ટેશન અત્યારે ઊભા છીએ. શનિવારનો દિવસ છે આજે અને આ ભાઈની આજે આપણે રિક્ષામાં બેસવાના છીએ. કેટલા લેશો ભાઈ? 30 રૂપિયા લોકલ ભાડું. 30 રૂપિયા ભાઈ આ લોકલ ભાડું લે છે અને આપણે આજે એમની રિક્ષામાં બેસીશું. તો ચાલો ગાઈસ જઈએ આપણે એમની રિક્ષાની અંદર. આ ભાઈની રિક્ષામાં આપણે બેઠા છીએ અને અત્યારે આપણને 30 રૂપિયાની અંદર ભવનાથ તળેટીમાં લઈ જાય છે. ત્યાંથી આપણે ચાલુ કરીશું ગિરનાર પર્વત ચડવા માટે. આપણે આગળ મળીએ ગિરનાર પર્વત. નિસ્વાર્થ ભાવે ખાલી ફક્ત 30 રૂપિયાની અંદર આપણને લઈ ગયા છે. એવું નહીં કે લૂંટવાનું કે બમણો ભાવ લેવાનો. ખાલી ફક્ત 30 રૂપિયાની અંદર જ આપણને અહીંયા ભવનાથ તળેટીમાં ઉતારી દીધા છે. તો ગમે ત્યારે આવો, કોઈ પણ ફેસ્ટિવલના ટાઈમે આવો તો પણ આમના ભાવ 30 રૂપિયા જ રહે છે. તો આ ભાઈનો કોન્ટેક્ટ કરજો અને આ ભાઈની રિક્ષામાં તમે બેસજો ગાઈસ. નંબર આમનો લખી લેજો ભાઈ. બોલી 97 નંબર બોલી દો. 9726911720. આ ભાઈનો નંબર છે. ગમે ત્યારે તમે આમનો કોન્ટેક્ટ કરી શકો છો જુનાગઢ આવો ત્યારે. ધીમા ધીમા રાવળા મારા સાજણા. બે સાટા આયા ના હોય હાથ મૂકવા માંડે. કાળી વાદળડી તુને વિને રે બે ગળી મધરો વરસાદ ચાલુ થયો છે એટલે અમે હવે જઈ રહ્યા છીએ ગિરનારની સીડીઓ ચડવા માટે જઈ રહ્યા છીએ. મધુક વરસાદ ચાલુ થઈ ગયો. એમ કહું થેલા ક્યાં રાખવાના? હવે આપણે બેગની વ્યવસ્થા એક જગ્યાએ કરવાની છે 30 રૂપિયામાં. સવારમાં જુનાગઢની માલકોર પહોંચીને નાસ્તો કરો બેસી ગયા છે. ત્યાંના 100 રૂપિયા માગે.
ત્યાંના સુગડી ક્યાં મારે મારો ધ્રુવ જય ગિરનારી. જય ગિરનારી. સવારમાં પૌવા બટેકાનો નાસ્તો આપણે લઈ લીધો છે અને ધ્રુવભાઈ ચા ના સબડીકા મારે છે. પૌવા બટેકાનો નાસ્તો કરીને બધા ફ્રેશ થઈ ગયા છે. હવે ચડશું ગિરનાર પર્વત. સામાન વામાન જે લેવાનો હતો એ બધું હારે લઈ લીધો છે. જય ગિરનારી કરીને ચડી જઈશું સીધા. બહુ બટેકા જોઈએ એવા છે, એમાં છે નહીં તો ખાવા પડે. દુઃખની વાત છે પણ મારે કેવી પડશે. થોડીક દુઃખની વાત છે પણ કેવી પડશે. ભલે તમને કડવું લાગે પણ સત્ય છે. પણ સત્ય છે. ઘરે બનાવ્યા હોય તો કોઈ દી આપણે હાથે નથી અડાડતા પૌવા બટેકાને, અને આ સ્પેશિયલી પૌવા બટેકા ખાવા પડે. જય ગિરનારી. પેલાનો ખબર તો હરકો લગાવ્યા તો નથી આવતો. મેગીના તમે 100, 150, 200 રૂપિયા આપતા હોય તો એકવાર આ ભાઈને ખાલી જોઈ લેજો તમે કે શેના માટે ઉપર મેગીના 150 રૂપિયા કે 100 રૂપિયા લે. સિલિન્ડર લઈને તો જડે છે ભાઈ. એમની મહેનત છે એટલા માટે 100 રૂપિયા લે છે મેગીના. 850 પગથિયા ચડીને આવો હવે તમારે નીચેનો નજારો જોવો ગાઈસ તમે. આ તો હલવાયા. હલવાયા નથી આવો થોડા વિડિયો વાયરલ ને કહેતા હવે લાકડીનો ટેકો લઈ લીધો છે. હવે ટેકો જાહેર કર્યો છે ભાજપ સરકારે લાકડીનો. હે મીરા મોણ, તારામાં હિંમત હોય તો તું સલાવ દોડી. આવી ગોરીથી હું કઈ ડરતી નથી. રોપમાં ચડવું હોય તો અડધેથી ચડી જજો એટલે અડધા જ પૈસા દેવાના તમારે. એક 1000 વખત ત્યાં ચડી ગયા વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. વરસાદ ફૂલ ચાલુ છે. આપણે અવાજ આવે છે નથી આવતી ખબર નથી. વરસાદ ચાલુ થયો છે બે ભાગ. જય બાપાજી. જય ગિરનારી. 1500 પગથિયા ચડીને આપણને થાક લાગી ગયો છે. કમલેશ પાણીની બોટલ લેવા ગયો છે. લાગતું હતું કે ચડી જઈશું એક જ ગાય, પણ નથી. આ સહેલું નથી. પગથિયા સીધા છે પણ તોય ચડવામાં તો તકલીફ પડે જ છે. હવે પાછું વરસાદ ચાલુ છે એટલા માટે. નિરંજન 2000 પગથિયા ચડી થાકી ગયા. બાકી લાગે કાંઈક જુગાડ કરવો પડશે. સ્ટિંગ એનર્જી 2 મિનિટમાં 10,000 પગથિયા ચડાવી દે. પગથિયા ચડતાની સાથે રાજા ગોપીચંદ અને ભરતરીની ગુફા અહીંયા આવે છે. આ તમે જોઈ લો, ગુરુ ગોરખનાથની જગ્યા છે અહીંયા. આદેશ 2300 પગથિયા ચડતાની સાથે અહીંયા રામજી મંદિર આવ્યું છે ગાઈસ. તમે જોઈ શકો છો.
પથ્થર જોવો છો એ છે રાણક દેવીનો પથ્થર છે. આ છે રાણક દેવીનો પથ્થર જે એક ટેકે ઊભો છે વર્ષોથી. તમે જોઈ શકો છો વરસાદ સખત ચાલુ છે એકદમ. ધુમ્મસ વાળું વાતાવરણ તમને બતાવું ગાઈશ.